વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોશું ચેપ્ટર 2 ની અંદર કેટલાક કુદરતી એસિડો. અત્યાર સુધી આ ચેપ્ટરની અંદર કેટલાક એસિડ અને કેટલાક બેઝ વિશેની માહિતી મેળવી. એસિડની ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ, એસિડની પાણી સાથેની પ્રક્રિયાઓ, એસિડ અને બેઝની કેટલીક પ્રક્રિયાઓ કે એસિડ અને બેઝમાં સમાનતા શું છે. બધા એસિડો સમાન છે કારણ કે તે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. બધા જ બેઝ પણ સમાન છે કારણ કે બધામાં OH- આયન છે. એ ઉપરાંત એસિડ અને બેઝની પાણી સાથેની પ્રક્રિયાઓ, એસિડ અને બેઝની બંનેની એકબીજાની પરસ્પર પ્રક્રિયાઓ જેને કારણે ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. તો એસિડ અને બેઝની પ્રબળતા વિશેની પણ માહિતી મેળવી અને pH નું મૂલ્ય પણ મેળવ્યું આપણે. તો કે pH નું મૂલ્ય, જે દ્રાવણનું pH નું મૂલ્ય 7 હોય છે એ દ્રાવણ તટસ્થ છે, પણ 7 થી ઓછું pH નું મૂલ્ય ધરાવતા દ્રાવણો છે એસિડિક છે, જ્યારે 7 થી વધુ મૂલ્ય ધરાવતા દ્રાવણો છે એ બેઝિક છે. તો એસિડ અને બેઝની પ્રક્રિયાની અંદર જોઈએ તો કે જ્યારે એસિડ અને બેઝને જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી ક્ષાર અને પાણી બને છે. આ ચેપ્ટરની અંદર આપણે જોયું છે કે શરૂઆતમાં આપણે એસિડ વિશે માહિતી મેળવી, પછી બેઝ વિશે માહિતી મેળવી, પછી એસિડ અને બેઝની બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ જો. તો એસિડ અને બેઝની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓને અંતે આપણને ક્ષાર અને પાણી મળે છે. તો આ પાઠનું નામ જ છે કે એસિડ, બેઝ અને ક્ષાર. તો અહીંયા સૌથી પહેલા આપણે માહિતી એસિડ વિશેની મેળવી હતી, પછી બેઝ વિશેની મેળવી, અને હવે એસિડ અને બેઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને અંતે જે ક્ષાર ઉત્પન્ન થાય છે એ ક્ષાર વિશેની માહિતી આપણે મેળવવાની છે. એ પહેલા કેટલાક કુદરતી એસિડો વિશેની પણ આપણે માહિતી મેળવી લઈએ કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી આપણને કયા કયા એસિડો મળી રહે છે. બરોબર. તો સૌથી પહેલો જોઈએ તો કુદરતી સ્ત્રોત અને એનું એસિડ. તો કુદરતી સ્ત્રોતની અંદર વિનેગર, જે મોટે ભાગે ચાઇનીઝ ખોરાકની અંદર વપરાય છે. આ ચાઇનીઝ ખોરાકની અંદર વપરાતા વિનેગરની અંદર એસિડિક એસિડ છે. જે એસિડિક એસિડ સામાન્ય રીતે આપણા શરીરને ખૂબ જ નુકસાનકારક છે, કારણ કે તમે જાણો છો કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણા જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે. હાઇડ્રોક્લોરિક એસિડનો એટલો સ્ત્રાવ થાય છે કે જેથી કરીને તે હાઇડ્રોક્લોરિક એસિડ છે પાચન કરવામાં મદદ કરે છે પણ જઠરની દિવાલોને નુકસાન કરતું નથી. હવે આ એક હાઇડ્રોક્લોરિક એસિડ છે આપણા જઠરમાં ઉત્પન્ન થાય છે. વધારાનો વિનેગર એસિડિક એસિડ જે ચાઇનીઝ ખોરાકના સ્વરૂપમાં આપણે લઈએ છીએ, વધારાનો એસિડ ત્યાં જમા થાય, પરિણામે બે એસિડ ત્યાં ભેગા થાય, પરિણામે આંતરડાને, જઠરને આ બધા નુકસાનકારક છે અને પરિણામે એસિડિટી થવાની શક્યતા રહે છે. બીજું છે કુદરતી સંતૃપ. સંતરાનો અંદર રહેલો જે એસિડ છે એ સાઇટ્રિક એસિડ છે, જે એટલો બધો નુકસાનકારક નથી. સૌથી વધારેમાં વધારે જો એસિડ હોય નુકસાનકારક તો એ વિનેગર છે. સંતરા તમે ગમે એટલા ખાઓ પણ એનાથી આપણા શરીરને કે આપણા આંતરડાને કે આપણા પાચન તંત્રને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. પછી છે આંબલી, જેની અંદર ટાર્ટરિક એસિડ છે, જે પણ વધારે પડતો લેવામાં આવે તો પણ નુકસાનકારક છે. એટલે આંબલીનું પ્રમાણ પણ આપણે ખોરાકની અંદર ઓછો કરીએ છીએ. મોટે ભાગે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડોક્ટર એક જ સલાહ આપે છે કે સંતરા અને ફળો ખાઓ અથવા તો લીંબુનો રસ પીવો, લીંબુનું શરબત પીવું, કારણ કે આ જે એસિડ છે, કુદરતી એસિડ છે, જેને આપણું શરીર છે પાચન કરી શકે છે અને આપણા શરીરને એમાંથી ઘણી બધી ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા આંબલીનો ઉપયોગ પણ આપણે ઓછો કરીએ છીએ. ટામેટું છે એની અંદરથી ઓક્ઝેલિક એસિડ મળે છે. આ ઓક્ઝેલિક એસિડ પણ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરિણામે જ આપણે રોજબરોજના ભોજનની અંદર ટામેટાનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે ખાટું દૂધ એટલે કે દહીં, જેની અંદર લેક્ટિક એસિડ છે. આ લેક્ટિક એસિડ પણ આપણા માટે પચાવવા માટે સહેલો છે અને દહીં છે એ પાચન ક્રિયા માટે તો ખૂબ જ અગત્યનું છે. જેની પાચન ક્રિયા ખરાબ હોય એને હંમેશા દહીં ખાય તો રોજ બપોરે તો વધુ સારું. પછી છે લીંબુ. લીંબુની અંદર જે એસિડ છે એ સાઇટ્રિક એસિડ છે. પછી કીડીનો ડંખ, જેની અંદર મિથેનોઇક એસિડ છે, અને કવચનો ડંખ છે એની અંદર પણ મિથેનોઇક એસિડ છે. એટલે આ બધા છે એ બધા કુદરતી સ્ત્રોતમાંથી મળતા એસિડ છે, જેમાં સૌથી ખરાબમાં ખરાબ એસિડ હોય તો તે વિનેગર અને બીજા ક્રમે આવે આંબલી. તો આ બધા કુદરતી એસિડ છે, જેમાં જો તો સંતરુ અને લીંબુમાંથી જે એસિડ મળે છે એ સાઇટ્રિક એસિડ છે. આંબલીમાંથી ટાર્ટરિક એસિડ, વિનેગરમાંથી એસિડિક એસિડ, ખાટું દૂધ કે દહીં છે એમાંથી લેક્ટિક એસિડ છે, જે તમે 8મા ધોરણથી ભણતા આવ્યા છો, અને કીડીનો ડંખ અને કવચનો ડંખ છે એની અંદરથી મિથેનોઇક એસિડ આપણને મળે છે. તો આ બધા થયા કુદરતી એસિડો. આ બધા જ પ્રશ્નો છે એક એક માર્કની અંદર હંમેશા પરીક્ષામાં પૂછાતા હોય છે. એટલે વિકલ્પની અંદર આ બધા એસિડોના માત્ર તમારે નામ યાદ રાખવાના. વિનેગર છે તો વિનેગરમાંથી એસિડિક એસિડ, સંતરામાંથી સાઇટ્રિક એસિડ, લીંબુમાંથી સાઇટ્રિક એસિડ, આંબલીમાંથી ટાર્ટરિક એસિડ, ટમેટામાંથી ઓક્ઝેલિક એસિડ, ખાટું દૂધ કે દહીં છે એની અંદરથી લેક્ટિક એસિડ,
જ્યારે લીંબુમાંથી સાઇટ્રિક એસિડ કીડીનો ડંખ અને કવચનો ડંખ જેમાંથી મિથેનોઇક એસિડ છૂટે છે. ત્યારબાદ જોઈએ આપણે ક્ષાર. પછી લખ્યું છે પરિવાર. ક્ષાર અને પરિવાર. આ ક્ષાર અને પરિવાર એટલે શું? તો કે જે કંઈ પણ એસિડ અને બેઝ ની અંદર એક જ પ્રકારના ધન આયનો કે ઋણ આયનો હોય તેને ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે આ ચેપ્ટરની અંદર આપણે આગળ સામાન્ય એસિડના નામ જોયા હતા. સામાન્ય એસિડના નામ હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ. એ જ રીતે બેઝના નામ જોયા હતા. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા બેઝના નામ જોયા. એ જ રીતે અહીંયા ક્ષારો કેટલાક ક્ષારોના નામ આપ્યા છે જેને તમે સારી રીતે ઓળખી શકો છો. સૌથી પહેલું છે પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ સલ્ફેટ આ બધાના સૂત્રો ખાસ કરીને મેં એટલા માટે નથી લખ્યા કારણ કે આ બધાના સૂત્રો રાસાયણિક સૂત્રો છે એ તમારે ચોપડીમાંથી ગોતીને લખવાના છે. આ પાઠમાંથી પરીક્ષામાં જેટલા પણ એસિડના નામ છે, જેટલા પણ બેઝના નામ છે અને જેટલા પણ ક્ષારના નામ છે, આ ત્રણેયના ક્ષારના નામ તેના રાસાયણિક સૂત્રો સાથે ઘણી વખત પરીક્ષામાં એક માર્કમાં પૂછાતા હોય છે. અગાઉ મેં તમને એસિડ અને બેઝના રાસાયણિક નામ પણ જણાવ્યા હતા અને સાથે સાથે એના રાસાયણિક સૂત્રો પણ અણુ સૂત્રો પણ જણાવેલા છે. પણ અહીંયા તમારે ક્ષારના નામ છે તે માત્ર મેં નામ જ લખ્યા છે, એના તમારે ચોપડીમાંથી એના અણુ સૂત્ર તમારે મેળવી લેવાના છે. જેમાં સૌથી પહેલું છે પોટેશિયમ સલ્ફેટ, બીજું છે કેલ્શિયમ સલ્ફેટ અને ત્રીજું છે મેગ્નેશિયમ સલ્ફેટ. આ બધાની અંદર તમે જુઓ તો પાછળ સલ્ફેટ આવે છે અને કોપર છે. એટલે પહેલું છે પોટેશિયમ સલ્ફેટ, બીજું કેલ્શિયમ સલ્ફેટ, ત્રીજું છે મેગ્નેશિયમ સલ્ફેટ અને ચોથું છે કોપર સલ્ફેટ. સલ્ફેટ છે એટલે કે એનું અણુ સૂત્ર માત્ર SO4 છે, એના જે હું તમને જાણકારી આપી દઉં છું. બરાબર. પછી આવે છે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ તો જાણીતું ક્ષાર છે જે આપણે બધા જાણીએ છીએ. એનું અણુ સૂત્ર છે NaCl. પછી છે સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ. એમોનિયમ ક્લોરાઇડ ની અંદર પાછળ Cl આવશે, કાર્બોનેટ છે એટલે CO3 આવશે અને નાઇટ્રેટ છે એટલે કે NO4 આવશે. બરાબર. તો આ બધા જ છે એ બધા જ ક્ષારો છે અને આ ક્ષારોના નામ તમારે એના અણુ સૂત્ર સાથે યાદ રાખવાના છે. સૌથી પહેલું સલ્ફેટના ક્ષારના 4 પ્રકાર: પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને કોપર સલ્ફેટ. નાઇટ્રેટ ક્લોરાઇડના 2 સ્વરૂપ છે, સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ. એક છે કાર્બોનેટના સ્વરૂપમાં અને એક છે નાઇટ્રેટના સ્વરૂપમાં, પણ બંનેમાં સોડિયમ સાથે છે. એટલે સોડિયમ ક્લોરાઇડ હોય તો સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ કાર્બોનેટ સરળતાથી યાદ રહી જાય છે. સૌથી પહેલું જોઈએ પોટેશિયમ સલ્ફેટ, પછી કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ અને એમોનિયમ ક્લોરાઇડ. આ થયા બધા ક્ષાર. હવે એક સમાન ધન અને ઋણ ધરાવતા મૂલકો એટલે કે જેની અંદર ધન પણ છે અને ઋણ પણ છે. દાખલા તરીકે NaCl, તો NaCl ની અંદર Na છે એ પ્લસ મૂલક કહેવાય અને Cl છે એ માઈનસ મૂલક કહેવાય. Na છે એ પ્લસ મૂલક કહેવાય અને Cl છે એ માઈનસ મૂલક કહેવાય. એટલે કે એક જ સમાન ધન અને એક જ સમાન ઋણ મૂલકો ધરાવતા જે ક્ષારો છે એ ક્ષારોને એક જ ક્ષાર પરિવારના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. જે ક્ષારની અંદર સમાન ધન કે સમાન મૂલકો ધરાવતા ક્ષારો છે એક જ ક્ષાર પરિવારના સભ્યો છે. એટલે કે જેની અંદર ધન પણ સરખો છે અથવા તો ઋણ સરખો છે. દાખલા તરીકે NaCl અને Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ ની અંદર જુઓ તો સોડિયમ છે Na+ છે અને અહીંયા પણ Na+ છે, તો આ બંનેની અંદર સામાન્ય સભ્ય કયો છે? સોડિયમ. તો આ બંને છે સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ છે એ બંને સામાન્ય સોડિયમ ક્ષાર પરિવારના સભ્યો છે. એ જ રીતે NaCl અને KCl એટલે કે પોટેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ, તો બંનેની અંદર Cl એટલે કે ક્લોરીન છે એ કોમન છે. માટે આ બંને છે ક્લોરાઇડ ક્ષાર પરિવારના સભ્યો છે. હવે અહીંયા ઉદાહરણ આપ્યાની અંદર તમે જો તો પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ અને કોપર સલ્ફેટ. આની પરથી તમને ખ્યાલ આવી જશે કે કયા ક્ષાર પરિવારના સભ્યો છે, તો કે સલ્ફેટ ક્ષાર પરિવારના સભ્યો છે.
એ જ રીતે સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ, વધારામાં બે ઉદાહરણો આપણને મળ્યા, સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ. આ બધા જ ક્લોરાઇડ ક્ષાર પરિવારના સભ્યો થયા. બરાબર? તો આ જે ક્ષાર પરિવારના સભ્યો છે જેની અંદર એક જ સમાન ધન મૂલકો અથવા તો ઋણ મૂલકો ધરાવતા સભ્ય ક્ષારોને એક જ ક્ષાર પરિવારના સભ્યો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણે થોડીક pH ની માહિતી થોડીક આગળ લઈએ. જે pH ની માહિતી મેળવી કે 7 થી ઓછું pH નું મૂલ્ય ધરાવે. 7 pH નું મૂલ્ય હોય તો એવું દ્રાવણ છે એ તટસ્થ છે. 7 થી ઓછું તો જેને આપણે એસિડ નામ આપ્યું છે, અને 7 થી વધુ હોય તો જેને બેઝ નામ આપેલું છે, જે બેઝિક છે. બરાબર? 7 હોય તો pH નું મૂલ્ય 7 હોય તો એવું દ્રાવણ છે તટસ્થ છે. pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય તો તે એસિડિક છે, અને pH નું મૂલ્ય 7 કરતા વધારે હોય તો તે બેઝિક છે. અહીંયા તમારે તટસ્થ ક્ષાર, એસિડિક ક્ષાર અને બેઝિક ક્ષાર વિશેની માહિતી મેળવવાની છે. તટસ્થ ક્ષાર નામ જ તમને કહી દે. અહીંયા જો તટસ્થ છે, તટસ્થ ક્ષાર. તો તટસ્થ ક્ષારની અંદર જે ક્ષારનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 7. પણ અહીંયા થોડીક વ્યાખ્યા બદલાય છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ ના ક્ષારના pH નું મૂલ્ય 7 ધરાવતા ક્ષારને તટસ્થ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. જે તટસ્થ ક્ષારની અંદર પ્રબળ એસિડ કે પ્રબળ બેઝના pH નું મૂલ્ય 7 હોય, પ્રબળ એસિડના pH નું મૂલ્ય પણ 7 હોય, પ્રબળ બેઝના pH નું મૂલ્ય પણ 7 હોય, તો બંને એસિડ અને બેઝથી બનેલો જે ક્ષાર છે એ ક્ષારને તટસ્થ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા તમે જોશો કે ક્ષાર 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 આપણી પ્રક્રિયા જોઈ ને કે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતા ક્ષાર અને પાણી ઉદ્ભવે છે. બરોબર છે? યાદ કરો ફરીથી, એસિડ અને બેઝ વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાથી ક્ષાર અને પાણી ઉદ્ભવે છે. તો કોઈ પણ ક્ષારની અંદર એસિડ અને બેઝ બંને હોવાના, કોઈ પણ ક્ષારની અંદર એસિડ અને બેઝ બંને હોવાના. તો અહીંયા તમે જુઓ તો તટસ્થ ક્ષાર છે, તટસ્થ એટલે કે જેના pH નું મૂલ્ય 7 હોય. તો જેના pH નું મૂલ્ય 7 હોય એટલે કે પ્રબળ એસિડ પણ હોય અને પ્રબળ બેઝ પણ હોય. એવો પ્રબળ એસિડ અને એવો પ્રબળ બેઝ કે જેના બંનેના pH નું મૂલ્ય 7 હોય તો એવા ક્ષારને તટસ્થ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, એસિડ પ્રબળ છે પણ બેઝ કેવો છે? નિર્બળ છે. બેઝ કેવો છે? નિર્બળ. એટલે કે બેઝનું મૂલ્ય છે એ 7 થી નજીક છે. બેઝનું મૂલ્ય છે એ કેવું છે? 7 થી નજીક છે. એટલે કે અને એસિડનું મૂલ્ય છે એ 1 ની નજીક છે. પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ કોને કીધું આપણે? કે જેના pH નું મૂલ્ય 1 ની નજીક હોય તેને પ્રબળ એસિડ કીધું. જેના pH નું મૂલ્ય 14 કે 14 ની નજીક હોય તેને પ્રબળ બેઝ કીધું. પણ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ કે જેના pH નું મૂલ્ય 7 હોય, 7 ધરાવતા ક્ષારને તટસ્થ ક્ષાર કહેવાય. પણ અહીંયા પ્રબળ એસિડ છે અને નિર્બળ બેઝ છે તો એ બંનેના ક્ષારના pH નું મૂલ્ય 7 થી ઓછું. અહીંયા મિત્રો તમે જુઓ તો પ્રબળ એસિડ છે અને પ્રબળ એસિડ ક્યારે કહેવાય? કે જેના pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય. જેના pH નું મૂલ્ય કેવું હોય? 7 કરતા ઓછું. પણ નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ ક્યારે કહી શકાય? કે જેના pH નું મૂલ્ય 7 થી નજીક હોય તેને નિર્બળ બેઝ તરીકે ઓળખી શકીએ. તો અહીંયા પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ થયા છે એટલે એ બંનેના pH નું મૂલ્ય 7 થી ઓછું હોય એટલે આવા એસિડ અને આવા બેઝ થી બનતો જે ક્ષાર છે એને એસિડિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ ના થી બનતા જે ક્ષાર છે ક્ષારના pH નું મૂલ્ય 7 કરતા ઓછું, માટે આવો જે ક્ષાર છે જેને એસિડિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. એના કરતા ઉલટું પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ, પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ હોય તો ઈ ધરાવતા ક્ષારનું મૂલ્ય pH નું ક્ષારના pH નું મૂલ્ય 7 થી વધી જાય છે અને આવું મૂલ્ય ધરાવતા ક્ષારને
પ્રબળ બેઝ ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે કે બેઝિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે, જે સ્વાભાવિક એવા છે, બેઝિક છે. એટલે જે ક્ષારની અંદર બેઝ પ્રબળ હોય તેને બેઝિક ક્ષાર તરીકે ઓળખાય. જે ક્ષારની અંદર એસિડ છે એ પ્રબળ હોય, એટલે કે એસિડ પ્રબળ છે માટે એ ક્ષારના pH નું મૂલ્ય 7 કરતા ઓછું, માટે એવા ક્ષારને એસિડિક ક્ષાર તરીકે ઓળખાય. જે ક્ષારની અંદર પ્રબળ બેઝ છે એટલે કે એના pH નું મૂલ્ય 7 કરતા વધારે છે, તો એવા પ્રબળ બેઝ અને નિર્બળ એસિડની મદદથી બનતા ક્ષારનું મૂલ્ય હંમેશા 7 કરતા વધારે હોવાનું અને એવા એસિડને બેઝિક એસિડ બેઝિક ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ક્ષારના 3 પ્રકાર છે: તટસ્થ ક્ષાર, એસિડિક ક્ષાર અને બેઝિક ક્ષાર. હવે આપણે આગળ જોઈએ કે સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો કયા કયા છે, જેની સૌથી માહિતી જોઈએ તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્લોરિક એસિડ છે એસિડ થયો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે બેઝ થયો. એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયા પરિણામે ક્ષાર અને પાણી આપે. તો અહીંયા તમે જોશો કે ક્લોરીન સાથે સોડિયમ જોડાશે અને OH સાથે H જોડાશે, પરિણામે ક્ષાર અને પાણી બનશે. તો આની રાસાયણિક પ્રક્રિયાથી કે આના સંયોગીકરણથી ઉદ્ભવતો ક્ષાર છે એ ક્ષારને આપણે જાણીએ છીએ કે જેને સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય ખ્યાલ છે ને, સોડિયમ ક્લોરાઇડ NaCl જેનામાં ન હોય એવું, બરોબર. એક ખોરાક હોય જેની અંદર આ કાયમ ન હોય, કાયમ ઘેરા છે, તો એના વગર આપણે ખાઈએ, બરોબર. દૂધ પાક કે જેમાં મીઠું હોય જ નહીં, સોડિયમ ક્લોરાઇડ હોય જ નહીં, તેમ છતાં આપણે ખાઈએ છીએ, બરોબર. ઘણાને આપણે કહીએ છીએ કે આ ભાઈનો સ્વભાવ તો હાવ દૂધ પાક જેવો છે. તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ના સંયોગીકરણથી જે ક્ષાર ઉદ્ભવે છે એ ક્ષારને સોડિયમ ક્લોરાઇડ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષારનો ઉપયોગ સામાન્ય તરીકે આપણે ખોરાકમાં કરીએ છીએ. દરિયાના પાણીની અંદર આપણે જાણીએ છીએ કે અનેક બધા ક્ષારો જોડાયેલા છે, એની અંદર ઓગળેલા છે, અને આ ક્ષારોમાંથી NaCl છે એને અલગ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અહીંથી ભાવનગરથી બહાર નીકળીએ એટલે માઢિયાના રોડ ઉપર કે અધડાઈના રોડ ઉપર આજુબાજુ તમે જો તો મીઠાના ઘર છે. એ મીઠાના ઘરની અંદર ઉનાળાની સિઝનમાં તમે આજુબાજુ જો તો પાણીના ક્યારા ભરેલા હોય. આ પાણીના ક્યારા, કારણ કે દરિયાનું પાણી ત્યાં સુધી આવે છે અને આ દરિયાનું પાણી જ્યારે આવે ત્યારે ક્યારા બનાવીને પાણીને સ્ટોર કરી રાખવામાં આવે છે, અને ઉનાળાની સિઝનમાં તડકો પડે એટલે એ પાણી છે એ પાણીનું બાષ્પીભવન થઈ જાય અને બાકી વધેલા ક્ષારો છે એ એની અંદર જમા ઘન સ્વરૂપે જમા થઈ જાય. એટલે આ મીઠાને ફરી પાછું શુદ્ધ કરવામાં અને શુદ્ધ કરીને એમાંથી પ્યોર NaCl છે એ આપણને આપવામાં આવે છે. એટલે કે ઓગળેલા ક્ષારો છે આ ક્ષારોમાંથી NaCl છે અલગ કરેલું છે. વિશ્વના અનેક ભાગોની અંદર ઘન ક્ષારોનું વિક્ષેપણ થયેલું જોવા મળે છે, કારણ કે દરિયો છે, દરિયો વિશ્વમાં ફેલાયેલો છે. એટલે વિશ્વના ઘણા બધા ભાગોની અંદર આ ઘન ક્ષારો એટલે કે મીઠાના ખડકો તમને લાગે પણ એનું વિક્ષેપણ થયેલું છે, પણ મોટા ભાગની અંદર એમાં અશુદ્ધિ વધારે હોય છે. આ અશુદ્ધિ વધારે હોવાને કારણે આપણે જોયું કે દરિયાના આજુબાજુના પથ્થરો છે કથ્થાઈ રંગના આપણને દેખાય છે. આ કથ્થાઈ રંગના દેખાવાનું કારણ શું કે દરિયાના પાણીની અંદર જે ક્ષારો ઓગળેલા છે એ ક્ષારોનું ત્યાં વિક્ષેપણ થાય છે, અને વિક્ષેપણ થવાને કારણે એની સાથે સાથે બીજી અશુદ્ધિઓ પણ છે. આપણી પાસે જે શુદ્ધ મીઠું આવે છે સફેદ કલરનું, એ હકીકતમાં તો રીપ્રોસેસ થઈને આપણી પાસે આવે છે કે જેની અંદરથી બીજી અશુદ્ધિ છે, બીજી અશુદ્ધિ દૂર કરી અને શુદ્ધ મીઠું છે આપણને આપવામાં આવે છે. એટલે આવી રીતે વિશ્વના ઘણી જગ્યાએ આ ઘન ક્ષારોનું વિક્ષેપણ થયેલું જોવા મળે છે. આ ઘન ક્ષારોનું વિક્ષેપણ થયું હોય છે એનો રંગ કથ્થાઈ છે, અને કથ્થાઈ રંગ હોવાનું મુખ્ય કારણ એ છે કે એ સ્ફટિકોની અંદર અનેક પ્રકારની અશુદ્ધિઓ હોય છે, અને આ અશુદ્ધિઓને કારણે એ ખડકોનો રંગ હંમેશા કથ્થાઈ રંગનો હોય છે, પણ હોય છે તો એ ક્ષારોનું વિક્ષેપણ થયેલું. ભૂતકાળમાં પણ દરિયાનું પાણી છે સુકાઈ ગયું ત્યારે ખનિજ ક્ષારોની ચાદર ઉદ્ભવી હતી. ભૂતકાળની અંદર દરિયાનું પાણી સુકાઈ ગયું હશે ત્યારે ખનિજ ક્ષારોની ચાદર ઉદ્ભવેલી છે, કારણ કે દરિયાનું પાણી સુકાઈ જાય તો વાહે છેલ્લે વધવાનું શું? આપણે અહીંયા જોઈએ છીએ કે દરિયાનું પાણી છે ક્યારા બનાવીને એને સૂકવવામાં આવે તો પાણીનું બાષ્પીભવન થાય, પછી શું વધે? ક્ષારો. તો ક્ષારોની ચાદર ઉદ્ભવી કે જ્યાં જોવો ત્યાં નકરા બધા ક્ષારો દેખાતા હોય. એમાં સૌથી અગત્યની ઘટના કે મહાત્મા ગાંધીએ દાંડી કૂચની યાત્રા દરમિયાન સ્વાતંત્ર્ય સંગ્રામ માટે મીઠાનો સત્યાગ્રહ કરેલો.
જે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે NaCl છે એક અગત્યનું પ્રતીક આપણા માટે સ્વાતંત્ર્ય સંગ્રામનું બની ગયેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડી ક્ષાર વિશેની માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈશું કે આ ક્ષારોમાંથી કયા કયા પ્રકારના રસાયણો બને છે અને જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળનો ટોપિક આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સોડિયમ ક્લોરાઇડ જે છે સામાન્ય ક્ષાર માટે શાના માટે કાચી સામગ્રી તરીકે ઉપયોગી છે. તો સામાન્ય ક્ષાર એટલે કે NaCl છે આપણા દૈનિક જીવનની અંદર તો ઉપયોગી છે, જે આપણે જાણીએ છીએ કે જેનો મુખ્યત્વે આપણે ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. એ ઉપરાંત આ સામાન્ય ક્ષાર છે અનેક પદાર્થોની બનાવટમાં પણ ઉપયોગી છે, જેમાંથી સૌથી પહેલું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા, વોશિંગ સોડા એટલે કે કપડાં ધોવાનો સોડા, બ્લીચિંગ પાવડર કે જે કપડાને કડક બનાવવા માટે વપરાય છે, બ્લીચિંગ પાવડર અને અન્ય પદાર્થો માટે એ સોડિયમ ક્લોરાઇડ છે કાચી સામગ્રી તરીકે ઉપયોગી છે. એટલે આ સોડિયમ ક્લોરાઇડ છે માત્ર ખાવા માટે ઉપયોગી નથી, પણ ખાવા સિવાય વોશિંગ સોડા, બેકિંગ સોડા એટલે કે કપડાં ધોવાનો સોડા, પછી ખાવા માટેનો જે સામાન્ય સોડા ખાર આવે એ સોડા ખાર ઉપરાંત સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં અને બ્લીચિંગ પાવડરની બનાવટમાં પણ આ ક્ષાર છે ઉપયોગી છે, એટલે કે મીઠું છે. આમાં ઘણા બધા ઉપયોગી પદાર્થોની બનાવટ માટેની કાચી સામગ્રી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સૌથી પહેલું જોઈએ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં કાચી સામગ્રી તરીકે એ મીઠું ઉપયોગી છે. અને આ મીઠું પુષ્કળ પ્રમાણમાં ક્યાંથી આપણને મળી રહે? તો સામાન્ય રીત છે કે મીઠું છે પુષ્કળ પ્રમાણમાં આપણને દરિયાના પાણીમાંથી મળી રહે. તો NaCl નું જલીય દ્રાવણમાંથી એટલે કે NaCl નું જલીય દ્રાવણ એટલે કે દરિયાનું પાણી, એ દરિયાનું પાણી છે NaCl નું જલીય દ્રાવણ. આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે વિઘટિત થઈને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. દરિયાનું પાણી છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એમાંથી વિઘટિત થાય અને એ વિઘટિત થઈ અને એમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દરિયાના પાણીની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાની પદ્ધતિ જે છે એ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો કે કારણ કે આ ઉર્જા ઉત્પાદનની અંદર નિપજો તરીકે ક્લોર એટલે કે ક્લોરીન, એના નિપજો તરીકે ઉત્પન્ન થતી નિપજોમાંથી ક્લોર એટલે કે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. એટલે કે જ્યારે NaCl ના જલીય દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે નિપજો તરીકે એમાંથી ક્લોર એટલે ક્લોરીન ઉત્પન્ન થાય છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝિક છે એટલે કે એમાંથી આલ્કલી મળે છે. માટે આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, જેનું રાસાયણિક સૂત્ર છે કે 2NaCl. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, બરાબર. એમાંથી પાણીનું જલીય દ્રાવણ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે NaOH ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અહીં આપણે જોયું કે ક્લોર આલ્કલી પદ્ધતિ કીધી છે. ક્લોર આલ્કલી પદ્ધતિ, ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને Cl2 એટલે ક્લોરીન કરતા વધારામાં હાઇડ્રોજન વાયુ પણ આપણને પ્રાપ્ત થાય છે. તો આ અહીં આકૃતિ છે. આકૃતિની અંદર એક મોટું પાત્ર લેવામાં આવે છે. આ પાત્રની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે દરિયાનું ક્ષારીય પાણી છે એને દાખલ કરવામાં આવે છે. આ દાખલ કરીને એની અંદર બે પ્લેટો ગોઠવવામાં આવે છે. આ દરિયાનું પાણી છે, એક પ્લેટને ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે, બીજી પ્લેટને ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. જે પ્લેટને ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે એને એનોડ તરીકે ઓળખવામાં આવે છે અને ઋણ ધ્રુવ સાથે જોડેલી પ્લેટને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયાને અંતે Na+ અને H2 વચ્ચે એક છિદ્રાળુ પડદો રાખી દેવામાં આવે છે. આ છિદ્રાળુ પડદાની મદદથી બંને પ્લેટોને અલગ અલગ કરવામાં આવે છે. જ્યારે એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે Cl- અને OH- છે એ ધન ધ્રુવ તરફ ભેગા થાય છે અને Na+ અને H+ એ ઋણ ધ્રુવ પ્લેટ ઉપર ભેગા થાય છે. એટલે આ રીતે એનું વિઘટન થાય છે, વિભાજન થાય છે અને પરિણામે આપણને NaOH નું દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH નું દ્રાવણ મળે છે. હવે આ પદ્ધતિની અંદર તમે જો તો મુખ્યત્વે NaCl નું એટલે કે દરિયાના સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો
તો અહીંયા એનોડ ઉપર છે એ ક્લોરીન વાયુ મળે છે, એટલે કે એનોડ ઉપર અહીંયા તમે જુઓ આ છિદ્રાળુ પડદાથી બંને ભાગ અલગ કરેલા છે, તો એનોડ ઉપર આપણને કયો વાયુ મળે છે? ક્લોરીન. જ્યારે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે, એટલે કે કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે છે. અને કેથોડ પાસે, એટલે કે અહીંયા કેથોડ છે, તો કેથોડ પાસે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ બને છે. એટલે અહીંયા કેથોડ પાસે છે દરિયાના ક્ષારીય જળ ધરાવતું સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ ઉપયોગી છે. આ પદ્ધતિની અંદર આપણને ત્રણ નિપજો મળે છે. સૌથી પહેલું છે ક્લોરીન, બીજું છે હાઇડ્રોજન વાયુ અને ત્રીજું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ ત્રણેય પદાર્થો છે ઉપયોગી છે. ત્રણેય પદાર્થો સામા ઉપયોગી છે. તો કે ક્લોરીન વાયુ છે જળ ઉપચાર ક્રિયા માટે, એ ઉપરાંત સ્વિમિંગ પુલ છે, તો સ્વિમિંગ પુલ ની અંદર બધા એક સાથે નાતા હોય, તો બધા એક સાથે નાતા હોય પણ આપણે પાણી છે ગંદુ થઈ ગયું, તો આવું ગંદુ પાણી છે એને શુદ્ધ કરવા માટે ક્લોરીનની ટીકડીઓ ઘણી વખત કોર્પોરેશન માંથી કેટલાક માણસો ઘરે ઘરે નીકળે છે અને ક્લોરીનનું દ્રાવણ છે આપણે પાણીની ટાંકીમાં નાખી દે છે. તો એ ક્લોરીનનું દ્રાવણ પાણીની ટાંકીમાં નાખવાનું કારણ એટલું જ કે એની અંદર રહેલા જંતુઓ છે એ મરી જાય અને પાણી શુદ્ધ બને છે. એ ઉપરાંત પીવીસીની બનાવટમાં અને સંક્રમણકારો છે એને રોકવા માટે સીએફસી ક્લોરોફ્લોરોકાર્બન બનાવવા માટે અને કીટનાશકો જે માટે જે જંતુનાશક રસાયણો બનાવવામાં આવે એની અંદર પણ ક્લોરીન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો અગત્યની નિપજ છે હાઇડ્રોજન વાયુ. હાઇડ્રોજન વાયુનો ઉપયોગ બળતણ અને માર્ગેરિન ખાતર કે જે એમોનિયાનું ખાતર તરીકે ઓળખાય છે, એમોનિયાની ખાતરની બનાવટમાં પણ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. અને ત્રીજી અગત્યની જે નિપજ છે કે જેના ઉપરથી આપણો ટોપિક છે આપણો જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ છે એ ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા. જ્યારે ધાતુઓ આપણે જોઈએ છે કે ઘણી ધાતુઓ ઉપર એને સરળતાથી વર્કિંગ કરવા માટે એની પર ગ્રીસ લગાડવામાં આવે. આ ધાતુને જ્યારે રિપેરિંગ કરવી હોય ત્યારે એની પરથી ગ્રીસ અલગ કરવું પડે. જો રિપેરિંગ કરતી વખતે ક્યાંક તણખો જરી ગયો તો એ ગ્રીસ છે તરત આગ પકડી લે છે. તો એની ઉપર રહેલું ગ્રીસ દૂર કરવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે. એ ઉપરાંત સાબુ અને પ્રક્ષાલકોની બનાવટમાં અને કાગળની બનાવટમાં તેમજ કૃત્રિમ રેસાઓની બનાવટમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા સામાન્ય ક્ષારમાંથી બનતી જે પદાર્થો છે એમાંથી પહેલો ટોપિક આપણે જોયો સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની રચના, એની આકૃતિ અને એના ઉપયોગો છે, આ ત્રણેય વસ્તુઓ અગત્યની છે. મુખ્યત્વે 3 માર્કની અંદર આખો ટોપિક પૂછાતો હોય છે, પણ ક્યારેક ક્યારેક એને એમ પણ પૂછે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં નિપજ તરીકે ઉપયોગી ક્લોરીન વાયુના ઉપયોગો લખો, અથવા તો હાઇડ્રોજન વાયુના ઉપયોગો લખો, અથવા તો ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી રીતે પ્રશ્નો ફેરવીને પૂછતા હોય છે. તો આખી ટુકડો છે આકૃતિ સહિત સરળતાથી તમે તૈયાર કરજો. ખૂબ જ સમજીને તૈયાર કરજો, એકદમ સહેલી છે. કારણ કે સોડિયમ ક્લોરાઇડના જલી દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એમાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આ ક્રિયાને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહેવાય, કારણ કે એમાંથી ક્લોર એટલે ક્લોરીન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બને છે. આ ત્રણેયની આકૃતિ, એનું રાસાયણિક સમીકરણ અને ત્રણેયના ઉપયોગ. બરોબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સોડિયમ ક્લોરાઇડમાંથી બનતી અગત્યની જે નિપજો છે નિપજો વિશેની માહિતી આપણે મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.